દ્વારકા શહેરની અંદર પડેલા ભારે વરસાદે તબાહી મચાવી છે। વરસાદના પાણી હજુ પણ આવળપરા વિસ્તારના 450 થી 500 મકાનની અંદર સામ્રાજ્ય જમાવીને બેઠા છે। દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું। આવળપરા વિસ્તારની કોઈ પણ શેરીની અંદર તમે જાઓ તો કમરથી ઉપર સુધીના પાણીનું સામ્રાજ્ય જોવા મળે છે, જેની અંદર અનેક વાહનો ડૂબેલા જોવા મળે છે। તો ઘરવખરીના સામાનને પણ ભારે નુકસાન થયું છે। કેવું નુકસાન થયું છે? 400 થી 450 મકાનની અંદર પાણી ઘૂસ્યા અને તેણે કેવો વિનાશ વેર્યો તે દર્શાવવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ। મારા સહયોગી કમલેશ પટેલને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે। અત્યારે અમે એક ઘરની અંદર પ્રવેશી રહ્યા છીએ અને આ ઘરમાં આ પાણીએ કેવો વિનાશ વેર્યો છે, કારણ કે હજુ પણ ઘરની અંદર 2 ફૂટથી વધારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો છે એક મકાનના। આવળપરા વિસ્તારની અંદર આવેલું મકાન છે કે જેમાં પાણી ભરાયેલા હતા અને હવે પાણી થોડા ઓસર્યા છે, પરંતુ આ ઘર વખરી પાણીની અંદર તરી રહી છે। જે ફર્નિચર છે, ફર્નિચર પડેલું છે। કબાટ આપ દ્રશ્યની અંદર જુઓ છો, એ કબાટ પણ હજી પાણીમાં ડૂબેલો છે। ચાહે ગેસની બોટલ હોય, વાસણ હોય કે અન્ય સાધન સામગ્રી હોય, એ તમામ પાણીની અંદર તરતી જોવા મળી રહી છે। કોઈ પણ બેગ હોય, કોઈ પણ કપડાં હોય, કપડાં કે ગોદડા અને ગાડલા, આ તમામ વસ્તુ ભીંજાઈ ચૂકી છે। જે રહીશો છે એ પોતાના ફર્નિચર એક ઉપર એક ગોઠવી સેટી છે અને તેના ઉપર બેસવા માટે મજબૂર થયા છે પાણીથી બચવા માટે। જોકે મોટાભાગના લોકો મકાન છોડી અને જતા રહ્યા છે, પરંતુ હવે મકાનની હાલત શું છે, ફર્નિચરની હાલત શું છે, પાણી કેટલા ઓસર્યા એ જોવા માટે પણ લોકો પોતાના મકાનમાં આવતા હોય છે। અહીંયા એક રહીશ છે, તેમની સાથે વાત કરશું। તમારું નામ શું છે સૌથી પહેલા? જાડેજા। વિક્રમસિંહ જાડેજા। વિક્રમસિંહ, કેટલા પાણી હતા? અત્યારે કેટલા પાણી છે? અત્યારે અહીંયા આગળ છે ને 10 ફૂટ પાણી હતા, જ્યારે અમારી બારીની ઉપર આખું ભરેલું હતું। અત્યારે પાણી 6-7 ફૂટ નીચે આવી ગયા છે, 2-2 ફૂટ બચ્યા છે। કેટલું નુકસાન ગયું છે? નુકસાન તો કાંઈ બચ્યું જ નથી ઘરની અંદર। આ ઘરવખરીને નુકસાન છે, અનાજને ને એને કેટલું નુકસાન છે? એ તો ખાવા માટે કાંઈ રહ્યું નથી, બધું સાફ જ થઈ ગયું છે। કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે? 4 દિવસ થઈ ગયા છેલ્લે। તો તમે કીધું ખાવા માટે કંઈ રહ્યું નથી, તો એટલા દિવસ શું કર્યું? અમે બહાર બીજી જગ્યાએ શિફ્ટ થઈ જમીન પાછા મગાવીએ છીએ। અચ્છા, તો તમે પરિવારમાં કેટલા જણા છો? અમે 3 જણા છે પરિવારના, એક છોકરો છે, 2 માણસ અમે છે। તો એ લોકો ક્યાં છે અત્યારે તમારા ઘરના? દુબઈના ઘરે શિફ્ટ કરેલા છે। અચ્છા, અન્ય જગ્યાએ? અન્ય જગ્યાએ સગા સંબંધીના ઘરે શિફ્ટ કરેલા છે। અચ્છા, તમારી મકાનની જે આ હાલત છે ઘરની ફર્નિચરની, એવી કેટલા મકાનોની આવળપરા વિસ્તારમાં છે? એવી કમસે કમ 300-350 મકાનની આવી જ પરિસ્થિતિ છે। 300 થી 350? 300 થી 350 મકાન। તો એટલા દિવસની અંદર કોઈ આવ્યું હતું પ્રશાસનમાંથી કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કે કોઈ? નહીં, હજી સુધી કોઈ આવ્યું નથી। તો વિક્રમસિંહ છે, એમનું મકાન છે। મકાન દ્રશ્યની અંદર આપ જુઓ છો એમ તમામ સરસામાન છે, એ સરસામાન અહીંયા તણાતો જોવા મળી રહ્યો છે। 10 ફૂટ જેટલા પાણી હતા અને એ પાણી થોડા ઓસર્યા છે, પરંતુ 2-2.5 ફૂટ પાણી હજુ પણ તેમના ઘરની અંદર જોવા મળી રહ્યા છે। હવે આ તરફના દ્રશ્યો, જે રસોડું છે, એ રસોડાના દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરશે કમલેશ પટેલ। આપ જુઓ, જે જિંદગીભરની કમાણી કરી, બચત કરી અને જે સરસામાન વસાવ્યો હોય છે, એ સરસામાન અત્યારે ખરાબ થઈ ચૂક્યો છે। ફ્રીજ પાણીની અંદર તરી રહ્યું છે, આ ઉપરાંત ગેસની બોટલ છે, રસોડાના વાસણ છે, અન્ય સાધન સામગ્રી છે, એ તમામ વસ્તુ અત્યારે પાણીની અંદર તરી રહી છે। આ પ્રમાણે આરામથી તમે એને હલાવી શકો, એટલા માટે હું આ પ્રયાસ કરું છું કે જે સત્તાધીશો છે, સરકાર છે, ચૂંટાયેલા પ્રતિનિધિ છે, તેના સુધી આ માહિતી મળે અને માહિતી ખોટી નથી તેવો તેમને વિશ્વાસ આવે, એ માટે થઈને અમારો આ પ્રયાસ છે। બાકી અમે પણ બહારથી ઊભા રહી અને દર્શાવી શકતા હતા કે 450 મકાન પાણીની અંદર ગરકાવ છે, સાધન સામગ્રી બગડી છે, પરંતુ કદાચ કોઈક વ્યક્તિ અમારા રિપોર્ટ ઉપર શંકા ઊભી કરી શકે અને આવો મોકો અમે કોઈને દેવા નથી માગતા, એટલા માટે જ કમરસમાં પાણીમાં અમે અંદર આવ્યા અને આ મકાનની હાલત દર્શાવી। આવી હાલત 400 થી 450 મકાનની અંદર છે। આ મકાનોની અંદર રહેતા લોકોની ઘરવખરી બગડી છે, તેમને ભારે નુકસાન થયું છે અને તમામ લોકો કહી રહ્યા છે, સરકારને વિનંતી કરી રહ્યા છે કે ઘરવખરીનું નુકસાન સહાય પણ સરકાર આપે, કારણ કે જે અનાજ હતું એ અનાજ બગડી ચૂક્યું છે, ઘરવખરીનો સામાન બગડી ચૂક્યો છે। અમે જ્યારે અંદરથી બહારથી આ રૂમની અંદર પ્રવેશ કર્યો ત્યારે
તમને એ શેરીના જે દ્રશ્યો છે એ બતાવ્યા હતા. હવે કમલેશ પટેલને વિનંતી કરીશ કે આ મકાનની પાછળની જે શેરી છે ત્યાં કેટલા પાણી છે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરે. શક્ય હશે તેટલા દ્રશ્યો આપને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો આ પ્રમાણેની હાલત છે સમગ્ર આવળપરા વિસ્તારની અંદર. આવળપરા વિસ્તારની અંદર જે મકાનો આવેલા છે એ મકાનો પાણીની અંદર ગરકાવ છે. મકાનની અંદર પણ 2 થી 2.5 ફૂટ જેટલા પાણી હજુ પણ રહેલા છે. મકાનની અંદર રહેલો સરસામાન બગડી ચૂક્યો છે, કેટલોય સરસામાન તણાઈ ચૂક્યો છે. પશુઓની પણ વાત કરીએ તો લોકોએ પશુ પણ છૂટા મૂકી દીધા છે. કેટલાય પશુ તણાયા હોવાની માહિતી પણ મળી રહી છે. તો આ રીતની પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થઈ રહ્યું છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ દ્વારકા શહેર છે. દ્વારકા શહેરનું આવળપરા વિસ્તાર કે જ્યાં પાણીએ તબાહી મચાવી દીધી છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, દેવભૂમિ દ્વારકા.